પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન 37 આર્ટિસ્ટ ભાગ લીધો। આગામી 2 દિવસ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો કંડારાશે। જૂનાગઢના ભવનાથમાં આજે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 37 આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો। અહીં ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો દિવાલ પર કંડારવામાં આવ્યા હતા। ગિરનાર દર્શને આવતા પ્રવાસીઓને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે પ્રેરણા મળે તે મૂળ આ સ્પર્ધાનો હેતુ હતો। આગામી 2 દિવસ ચાલનાર વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને તંત્ર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે। આગામી 2 દિવસ ભવનાથના ગિરનાર ગેટ, ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, માધવ આશ્રમ, રોપ વે પાર્કિંગ સહિતના સ્થળની દિવાલ પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડારશે। આ તકે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દેશ जीरा भाई जय भाई ये बेन ने क्यों सेज आ बाजू फेस करना करे ने એટલે બંને ભેગું ભવનાથમાં વેપારી એસોસિએશન તંત્ર પાસે રજૂઆત કરી કે અમને જો પ્લાસ્ટિક બોટલો વેચવા નહીં આપે તો અમે સંપૂર્ણ બંધ પાડશું। મેળા દરમિયાન અહેવાલ વલ્લભભાઈ પરમાર, જૂનાગઢ, સનાતન ન્યૂઝ નેટવર્ક। એક મુલાકાત કરેલી હતી, એમાં અમારા જે વેપારી પ્રતિનિધિઓ છે એને સ્ટેટ સાહેબે બોલાવ્યા હતા। સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર અમારી મિટિંગ થઈ, એમના મુદ્દા પણ અમે સાંભળ્યા અને અમારા મુદ્દા પણ એમને સાંભળ્યા। વાતચીતના નિષ્કર્ષ અનુસાર જે મુદ્દાઓની ચર્ચા થઈ અને અંતની અંદર નિષ્કર્ષ એવું નીકળ્યું કે અમે અમારી જે રજૂઆત કરી કે ભાઈ જે પેકિંગ મટીરિયલ છે, જે ખાવાની જેટલી પણ વસ્તુ છે, ચોકલેટ, બિસ્કિટ, પાણી, જેટલી પણ વસ્તુઓ છે એ બધી પ્લાસ્ટિકની અંદર આવે છે, તો અમને મેળા પૂરતો થોડો ટાઈમ આપો કે જેથી કરીને જે ગવર્મેન્ટે અને કોર્ટનો જે આદેશ છે, જે સજેશન અમે આપેલા છે એની અમે અમલવારી કરી શકીએ। પણ તંત્ર પાસે એવા કોઈ ઠોસ એવા ઓપ્શન અવેલેબલ નથી, છતાં સારા વાતાવરણમાં અમારી વાતચીત થઈ છે અને અમે અમારી જે રજૂઆત છે એ સંપૂર્ણપણે કરી છે। જ્યાં સુધી આ મુદ્દાની અંદર સંપૂર્ણ નિવેડો નહીં આવે, એમના દ્વારા અમને પરફેક્ટ કોસ્ટ ઇફેક્ટિવ ઓલ્ટરનેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી એસોસિએશન સંપૂર્ણપણે બંધ પાડશે। કારણ કે ખોલીને પણ અમે પ્લાસ્ટિકને પેકિંગવાળી વસ્તુઓ વેચી નહીં શકીએ। જો વેચશું તો અમને
દંડ થશે. તો એટલા માટે અમે આ બધી જે રજૂઆત છે એ તંત્ર આગળ કરી છે અને અમે જે દડો છે કોર્ટ જે દડો છે અમારો જે એ અમે તંત્ર આગળ ફેંકેલો છે. હવે એમને જે એના સજેશન આપશે અને અમારી વાતને સાંભળી અને જે નિર્ણય આપશે એને અમે અનુસરશું. ત્યાં સુધી અમે સંપૂર્ણપણે બંધ પાડશું. કારણ કે ખોલીએ તો આવીને અમને દંડ કરશે, કારણ કે બધી વસ્તુ તો પ્લાસ્ટિક પેકેજિંગની અંદર જ છે. તો અમારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી. તો અમારી તંત્રને નમ્ર અપીલ છે કે અમને વિકલ્પ આપવામાં આવે અને મેળા પૂરતો અમને ટાઈમ આપવામાં આવે એવી નમ્ર અરજ છે અમારા સૌ વેપારી મિત્રોની અને સાધુ સંતોની. અન્ય ક્યાંક માનવીય અભિગમ રાખો.